અને પુણ્ય કરવા માટે શું કરવું પડે? તો આવી રીતે યજ્ઞમાં બેસવું પડે. બ્રાહ્મણો, સાધુ સંતો બધાની સેવા કરવી પડે. માતા પિતાની સેવા કરવી પડે. બોલો ખોડિયાર બધાનું આપણે સન્માન કરવાના લોટા ઉપરથી પડીએ નીચે મૂકી દો બાર. એક તાંબાનો લોટો તમારે બંનેને ફાવે એ રીતે થાળીમાં મૂકી દો. હવે જે વસ્તુ કહેવામાં આવે એ લોટાની અંદર પધરાવવાની છે. અમારી સામે નજર રાખવાની. જે વસ્તુ કહેવામાં પકડવાની, અમે ઈશારો કરીએ એટલે લોટાની અંદર પધરાવી દેવાની. આપણે માં જગદંબાના પૂજન માટે અમૃત તૈયાર કરીશું અને આપણા જીવનની અંદર પુણ્ય પ્રાપ્તિ કરવા માટે પ્રયોગ કરીશું. જે વસ્તુ કહેવામાં આવે એ જગ્યાએ કળશની અંદર લોટાની અંદર પધરાવવાની. જે વસ્તુ આપવામાં આવે એ આપણે આપો. બે હાથ જમીન ઉપર ડાળો. ઓમ વિશ્વાધારા સિદ્ધંતે બોલો ખોડિયાર ચમચી પાણી પકડી લોટાને જમણો હાથ ડાળવાનો. ઓમ સુતરમ પાપા સંબોધૌ થાળીમાં હળદર આપેલી છે, એમાંથી એક ચપટી ભરી ચમચીને ચપટી ભરી અંદર લેજો. પૂરા માતાજીના પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે સુંદર મજાની શોભાયાત્રા નીકળી. નવચંડી મહાયજ્ઞ આચાર્ય શ્રી દેવાંગભાઈ શાસ્ત્રી જેઓ દર વર્ષે પોતાની ભક્તિના રૂપમાં કરાવે છે તેઓ કરાવી રહ્યા છે. બરાબર એ વખતે શ્રી ખોડિયારમાં મંદિરની અંદર છેલ્લા લગભગ 3-4 વર્ષથી અલગ અલગ પુરાણોનું વાંચન થઈ રહ્યું છે. એમાં કચરાજી ઉમજીના દીકરા ભરતજી પોતે ઘેર પુરાણોનું વાંચન કરતા હતા. એમાંથી પોતાના કાર્યક્ષેત્ર એટલે ધંધાના થળા પર બેઠા બેઠા પણ વાંચન કરતા હતા. અને ત્યાં આજુબાજુ બેઠેલા બધા મિત્રોના મનમાં થયું કે ભાઈ કોઈ એવી જગ્યા વંચાય તો સારું થાય. તો એમાંથી પ્રવીણજીએ, એટલે કે આપણે બધા એમને પિલવાઈમાં પૌજી કહીને બોલાવીએ છીએ, પ્રવીણજીએ પોતાની વિદ્યાનો ઉપયોગ કર્યો અને માં ખોડિયારના મંદિરમાં બેસી અને એ સુંદર મજાના અલગ અલગ પુરાણોનું વાંચન શરૂ કર્યું. ગઈકાલે જ પદ્મ પુરાણનું વાંચન પૂરું થયું છે. આજથી લિંગ પુરાણનું વાંચન શરૂ થવા જઈ રહ્યું છે. આજે આશાપુરા મંદિર દ્વારા એ સત્સંગમાં બેસતા એ બધા જ ભાઈ શ્રી ભરતજી, પૌજી, અમારા પુંજાજી, બાબુજી, વિક્રમજી અને માં ખોડિયારને લાડ લડાવતા અમારા ભીખાબારથી આ બધાયનું અત્યારે માં આશાપુરા મંદિર દ્વારા સન્માન કરવામાં આવે છે. એમને આશીર્વાદ આપવામાં આવે છે અને સતત ગામના બધા વડીલો એ પૌજી ને ભરતજીનો જે જ્ઞાન યજ્ઞ ચાલે છે એમાં લાભ લે એવી માને પ્રાર્થના અને બધા વડીલોને વિનંતી. આમ ચોરે ચોટે બેહી રહ્યો એના કરતા ખોડિયારમાંના મંદિરમાં કલાક સત્સંગ થાય તો એ બહુ સારું છે. બોલો ખોડિયાર કી જય, આશાપુરા કી જય.